હું છું ડોક્ટર અર્પિત જોશી અને આજે આપણે વાત કરીશું સ્પાઇનલ કોર્ડ ટ્યુમર ઉપર, જેને કહેવાય છે કરોડરજ્જુમાં થતી ગાંઠ. કરોડરજ્જુમાં થતી ગાંઠ ઘણી પ્રકારની હોય છે. આજુબાજુના જે હાડકાં હોય છે મણકાના, એમાંથી ગાંઠ થઈને અંદર પ્રસરવી, કાં તો કરોડરજ્જુમાંથી અંદરથી પોતે ગાંઠ ઉદ્ભવે, આ રીતની ગાંઠો જોવા મળે છે. આના લીધે થતા જે બી લક્ષણો છે એમાં કમરમાં દુખાવો થવો, ખાસ કરીને રાતે સૂતી વખતે દુખાવો વધી જવો, હાથ પગમાં સેન્સરી ડિસ્ટર્બન્સ એટલે ખાલી ચડી જવી કે પછી બહેરાશ લાગવી, ગરમ ને ઠંડુ પાણીની ખબર નહીં પડવી કે પછી કીડી ચાલતી હોય એવી સેન્સેશન આવી, આ બધી લક્ષણો આવે છે. એ સાથે લખવાની અસર, જેને કહે છે કમજોરીની અસર બી હાથ પગમાં જોવા મળે છે. આ ગાંઠની ટ્રીટમેન્ટ એ છે કે આનું વ્યવસ્થિત ડાયગ્નોસિસ કરી, MRI કરાવી અને ક્લિનિકલ ડિસ્કશન અને એક્ઝામિનેશન કરી અને આપણે ટ્રીટમેન્ટ ઓપ્શન આપીએ છીએ. સર્જિકલ ટ્રીટમેન્ટમાં ઇન્ટ્રાઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ, જેમાં કહીએ છીએ કે ચાલુ સર્જરીમાં લાઈવ નસોનો જે બી કરંટ પાસ થાય છે એને ચેક કરી અને પછી સેફલી એ ગાંઠ કાઢવામાં આવે છે, જે આપણે કરીએ છીએ.